જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં હવે આપણે વર્તુળ પ્રકરણના દાખલા જોવાના છે। પ્રકરણની શરૂઆત દાખલાની કરીએ એમાં આપણે હવે સૌથી પહેલા જીવા, ત્રિજ્યા અને જીવાનું કેન્દ્રથી અંતર ત્રણ બાબતોને આધારિત પહેલા ત્રણ દાખલા જોઈશું કે જે તમારા પુસ્તકમાં નથી પણ એ ધોરણ 8, 9 કે 10 માં પૂછી શકાય અને એ ટોપિક શરૂઆતનો દાખલા માટેનો સમજવો જરૂરી પણ છે। જોઈએ એવો પહેલો દાખલો, આ વર્તુળની નિશાની છે, આ O અને આ 5 વર્તુળને લખવાની જે પદ્ધતિ છે એમાં વાંચી બતાવીએ। O કેન્દ્રિત 5 ત્રિજ્યાવાળું વર્તુળ, કેન્દ્ર O હોય 5 ત્રિજ્યા હોય તેવા વર્તુળની વાત છે, એટલે આને વંચાય O કેન્દ્રવાળું 5 ત્રિજ્યાવાળું વર્તુળ। એમાં એટલે કે એવા વર્તુળમાં કેન્દ્રથી 3 એકમ અંતરે આવેલી જીવાની લંબાઈ। હવે તમને બધા પદોની ખબર હોવી જોઈએ કે કેન્દ્રથી 3 એકમ અંતરે આવેલી જીવા એટલે શું। તો સૌથી પહેલાં આપણે આ કેન્દ્ર O લઈ લઈએ જે આપેલું છે આ વર્તુળમાં। કેન્દ્રથી 3 એકમ અંતર આમ જવાય, આમ જવાય, આમ જવાય, આમ જવાય, પણ એવી રીતના 3 એકમ અંતર ન મપાય। 3 એકમ અંતર એ આ રીતે મપાય કે જેમાં આ લંબ અંતર આવતું હોય। આ કેન્દ્ર O, જીવા લઈએ આપણે AB અને કેન્દ્રથી આ જીવા સુધીનું અંતર કહો કે લંબ અંતર કહો એ આ થાય OM, બરાબર છે। એ છે 3 સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર પ્રમાણે સમજવાનું। આ 5 શું છે? ત્રિજ્યા, એટલે બનાવી દઈએ આપણે ત્રિજ્યા કઈ? આ કેન્દ્ર O અને વર્તુળનું બિંદુ B, આ બેને જોડી દો ને એટલે આ OB, અને આ બાજુ OA કેવું હોય તો OA પણ સમજી શકાય, આને પણ ત્રિજ્યા જ કહેવાય। જે ત્રિજ્યા છે બંને 5 એકમ, એટલે 5 એકમ ત્રિજ્યા 3 એકમ અંતરે આવેલી જીવાની લંબાઈ શોધો। જે શોધવાનું છે એ જીવાની લંબાઈ, એટલે કે AB કેટલી લાંબી હોય તેવું આપણને શોધવાનું કહ્યું છે, એટલે એ અનુસાર આપણે હવે દાખલામાં વિચારવાનું થાય। દરેક પદની મેં માહિતી આપી દીધી। હવે જરા પહેલા દાખલામાં બધી બાબતો લખી નાખીએ કે અહીં O કેન્દ્રિત 5 સેન્ટીમીટર અથવા તો 5 એકમ ત્રિજ્યાવાળા વર્તુળમાં જીવા AB છે, એટલે AB ને જીવા કહી। OM લંબ AB, M belongs to AB। આ શું આવ્યું પાછું? OM આ લંબ થાય, જે અંતરની વાત કરીએ છીએ લંબ હોય, એટલે OM ને કેન્દ્રથી આ જીવા સુધીનું અંતર કહેવાય, એટલે લંબ આપ્યા પછી ખબર પડે, અને માટે જે અંતર આપ્યું છે 3। હવે મુખ્ય વાત કે લંબ થયા પછી આપણું જે શોધવાનું કામ છે ને એ સરળ થાય। કેવી રીતે? તો જ્યારે OM લંબ AB થાય ત્યારે M એક તો મધ્ય બિંદુ બની જાય। આગળ પ્રમેયનું ટાઇટલ હતું કેન્દ્રમાંથી જીવા પર દોરવામાં આવેલો લંબ જીવાને દુભાગે, જેથી શું બને છે? AM અને MB સમાન થાય છે। આટલી બાબતોની શરૂઆતમાં ખબર હોવી જોઈએ। વળી ત્રિજ્યા
OB બરાબર 5. આટલી વિગત થઈ ગયા પછી હવે આપણને જે જવાબ જોઈએ છે એ જીવાની લંબાઈ ABની લંબાઈ જોઈએ છે. એક જ દાખલામાં બધી બાબત સમજી લેજો એટલે વારંવાર સમજવી નહીં પડે. AB શોધવાની છે, જે આખો જવાબ સીધો નહીં મળે એના માટે તમને ટુકડો MB મળશે. કયા ત્રિકોણની વાત છે? તો હવે આ ત્રિકોણ OMB, આ ઘટ્ટ બતાવ્યો ને મેં જે ત્રિકોણ OMB એની વાત છે. આ ત્રિકોણ OMB જેમાં તમને મળશે MB અને MB અને AM સમાન થાય એટલે તમે ડબલ કરશો એટલે તમને AB મળી જશે. કેવી રીતે? તો આ કાટખૂણો છે એટલે આ 5 કર્ણ થાય, કાટકોણ ત્રિકોણ બને અને માટે આ એક બાજુ આ બીજી બાજુ આપી છે એટલે આ ત્રીજી MB મળી જશે. એટલે હવે કાટકોણ ત્રિકોણ કરીને લખીએ આગળ આપણે. ત્રિકોણ OMB માં M કાટકોણ માટે વારંવાર ન કહેવાનું હોય, ખબર હોવી જોઈએ. આ કાટખૂણો બનાવતી બાજુ OM અને MB, એમના વર્ગોનો સરવાળો OM સ્ક્વેર પ્લસ MB સ્ક્વેર બરાબર OB સ્ક્વેર. બરાબર, પાયથાગોરસના નિયમ અનુસાર. માટે OM નો સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર, આ MB સ્ક્વેર, આ 5 નો સ્ક્વેર, 9 MB સ્ક્વેર 25, MB સ્ક્વેર બરાબર 25 માઇનસ 9 અને માટે MB સ્ક્વેર બરાબર 25, 9 સામે કહેતા એટલે 16 અને માટે MB બરાબર MB સ્ક્વેરનું વર્ગમૂળ લો એટલે MB મળે તો 16નું વર્ગમૂળ બરાબર છે. વર્ગમૂળમાં 16 એટલે કે 4 અને હવે AB, આ જીવાની લંબાઈ AB એ 2 ટાઈમ્સ MB કેટલી થાય એના બમણા કરો એટલી, એટલે 4 દુ 8. તો આમ 3 બાબત જે આપી હતી, કેન્દ્રથી અંતર, ત્રિજ્યા અને જીવાની લંબાઈ, એમાંથી 2 માપ મળે છે એટલે ત્રીજું આપણે શોધી શકીએ છીએ. હવે એવો એક બીજો દાખલો વાંચો. વર્તુળના કેન્દ્રથી 5 એકમ અંતરે આવેલી જીવા ની લંબાઈ 24 એકમ છે, તો વર્તુળનો વ્યાસ શોધો. અહીં આપણે વર્તુળનું કેન્દ્ર લઈ લઈએ O. કેટલા એકમ અંતરે કહી છે? 5 એકમ અંતરે આવેલી જીવા. 5 એકમ અંતરે આવેલી જીવા AB લઈએ. પહેલા બતાવીએ કે આ 5 એકમ અંતર એટલે આ રીતે O થી જે લંબ આવે આ OM, આ થઈ ગયું 5 એકમ. કેન્દ્રથી જીવા AB સુધીનું આ અંતર OM હું જે બતાવું છું એ બરોબર ધ્યાનથી જોતા રહેજો. આ OM બની ગયું 5 એકમ અંતર. જીવાની લંબાઈ કેટલી છે? 24. હમણાં આપણે ચર્ચા કરી તે પ્રમાણે M બિંદુ જ્યારે AB ઉપર આવે એટલે એ મધ્ય બિંદુ બને, એટલે જીવા 2 સરખા ભાગમાં વહેંચાય 12 24 છે એટલે અડધી અડધી. અને તમને જે પૂછ્યું છે એ વર્તુળનો વ્યાસ. અહીં વ્યાસ સીધો નહીં મળે પણ વ્યાસ માટે તમને જે મળશે એ છે ત્રિજ્યા OB. ત્રિજ્યા R શોધવાની અને પછી ત્રિજ્યાનું બમણું કરો એટલે વ્યાસ બને. અહીંથી આ ડબલ થાય ને એટલે વ્યાસ બનતો હોય. એટલે વ્યાસ સીધું માપ ન મળે, ત્રિજ્યા મળે એટલે પછી એને ડબલ કરો એટલે વ્યાસ સમજવાનો હોય. એટલે આમ ફરી વાર જુઓ, કેન્દ્રથી 5 એકમ અંતરે એટલે OM આપણે લીધું 5, જીવાની લંબાઈ 24 છે એટલે MB અને AM
સરખું સરખું અડધું બાર વહેંચવાનું અને પછી OB ત્રિજ્યા શોધીશું, ડબલ કરીશું એટલે વ્યાસ મળી જશે. ક્લિયર? હવે આપણે એને લખાણમાં ઉપયોગમાં લઈએ. સૌથી પહેલાં આપેલી બાબતો પ્રમાણે લખવાનું કે અહીં O કેન્દ્રિત વર્તુળમાં જીવા AB બરાબર 24 સેમી અથવા એકમ, OM લંબ AB. આટલું લખ્યું એટલે ખબર બધી પડી જાય. તમારું આ લખાણમાં OM લંબ AB ખૂબ મહત્વનું છે. માટે MA ABનું મધ્ય બિંદુ માટે AM બરાબર MB અને એ થાય 1/2 AB જેટલું એટલે 24નું અડધું 12. અને હવે આપણે સીધો ત્રિકોણ લઈ લઈએ કે હવે કયો ત્રિકોણ છે એ ત્રિકોણ માટે લખીએ કે ત્રિકોણ O. જો OMB જ લેવો એવું જરૂર નથી, OM એ ત્રિકોણ પણ લઈ શકાય. આપણે આ બાજુ જે ત્રિકોણ છે એમાં આ ત્રિકોણ પણ વિચારી શકીએ. ચલો આજે વખત આપણે આ ત્રિકોણ માટે ચર્ચા કરીએ. ત્રિકોણ OMA માં M કાટકોણ માટે પાયથાગોરસના નિયમ મુજબ આ થાય કર્ણ OA² બરાબર આ બે કાટખૂણો બનાવતી બાજુ OM અને AM, તો OM² પ્લસ AM². OM છે 5, 5નો વર્ગ 12નો વર્ગ, 5નો વર્ગ 25, 12નો વર્ગ 144. આમ OA² નું માપ આવી ગયું 169. એટલે OA એની ત્રિજ્યા થઈ જશે વર્ગમૂળ લઈને 13. 169 એ 25 અને 144 નો સરવાળો જે 13 નો વર્ગ છે એટલે બંને બાજુ વર્ગમૂળ લીધું એટલે OA બરાબર મળી ગયું આપણને 13. અર્થાત આ લખવું મળેલું માપ છે એને રાઉન્ડ કરું 13 અને આ R 13 આવી માટે ત્રિજ્યા બરાબર 13 અને માટે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા R લખાય. ત્રિજ્યા અને રેડિયસ આ બધી તમને ખબર જ છે એટલે 26 સેમી અથવા એકમ જે આપ્યું હોય એ એકમ આપ્યું છે પણ મારાથી લખાઈ ગયું છે એટલે મેં સેમી રાખ્યું. ડન. હવે આગળ આ જ પ્રકારમાં દાખલો આ જ બિલકુલ સેમ આ જ પ્રકાર આ જ રહેશે દાખલાનો. કેમ આજ ખબર છે? કારણ કે 3 બાબતો જળવાયેલી છે, કેન્દ્રથી અંતર, જીવાની લંબાઈ અને ત્રિજ્યા. એટલે મેં તમને ત્રણેય દાખલા ગણીને બતાવ્યા. આમ તો એક દાખલો ગણ્યા પછી સમજી લીધા પછી તમે બાકીનું કામ કરી શકતા હોવા જોઈએ, પણ છતાંય આપણે ત્રીજો દાખલો લઈ લઈએ. એક વર્તુળનો વ્યાસ 34 સેમી આપ્યો છે, જીવાની લંબાઈ 30 સેમી છે, તો કેન્દ્રથી અંતર શોધવાનો દાખલો આવ્યો. આમાં આપણને કેન્દ્રથી અંતર શોધવાનો દાખલો આવ્યો. હવે તમને ફટાફટ ખબર પડશે. આપણને માત્ર મૂળ બાબતોમાં જ રસ છે અત્યારે, એટલે હવે સીધું જ જુઓ. આપણે આ લઈ લીધું જીવા AB બરાબર છે. અહીં સમજી લો વ્યાસ 34 હોય તો આ ત્રિજ્યા જે છે એટલે 17 દૂ 34 એટલે અડધી થાય 17. 30 જીવાની લંબાઈ 30 સેમી છે એટલે જીવા 30 સેમી હોય તો આ માપ અડધું આવે એટલે 15 15. પાયથાગોરસનો નિયમ અહીંયા આપણે સીધો જ લખી નાખીએ હવે આમાં. બરાબર છે. બાકી ચર્ચા તમને લખતા આવડવી જોઈએ કે ત્રિકોણ OMB માં M બરાબર 90 આવું લખો તો પણ ચાલે. માટે પાયથાગોરસના નિયમ મુજબ શું થશે? OM² એટલે આ બાજુ પછી MB² MB² બરાબર આ કર્ણ OB². OM જે કેન્દ્રથી જીવાનું અંતર છે શોધવાનું છે, MB 15 છે અને OB 17. OM² 225
289 OM સ્ક્વેર બરાબર 289 માંથી 225 બાદ કરીએ, 9 માંથી 5 જશે તો 4, 28 માંથી 22 જશે એટલે 64, તો વર્ગમૂળ લઈએ એટલે OM 8 થઈ જાય. માટે કેન્દ્રથી જીવાનું અંતર 8 સેમી થાય. ડન. આ 3 પ્રકારના મૂળભૂત દાખલા, આમ તો વર્તુળનું ચેપ્ટર ચાલે ને 8મું હોય 9મું ધોરણ કે 10મું ધોરણ, એટલે સાહેબ તમે આટલી વિગત તો સમજાવતા જ હોય, અને જરૂરી બાબત છે કે આ ટોપિક 1 માર્ક્સમાં પણ પૂછાય. આવડો મોટો દાખલો ભલે હોય, કારણ કે તમને ખબર છે કે પાયથાગોરસની ત્રિપુટી જ આવે 8, 15 અને 17. બરાબર છે. હવે તમારા સ્વાધ્યાયનો દાખલા નંબર 10.4 કેવા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, આપણે એ જોઈએ. આ રકમ વાંચો. 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળો બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 4 સેમી છે. સામાન્ય જીવાની લંબાઈ શોધો. તો મિત્રો, સૌથી પહેલા આપણે તમને એક આ 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે એવું સમજી લો, જેનું કેન્દ્ર O છે અને ત્રિજ્યા કેટલી છે? 5 સેમી. બરાબર છે. હવે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ પણ બનાવવાનું છે અને એમના કેન્દ્રો વચ્ચેનું અંતર 4 સેમી રાખવાનું છે. કોના? આ બંને વર્તુળના. એટલે આપણે શું કરી શકીએ, તમને આ આકૃતિ જોશો એટલા માટે મેં બાકી રાખી છે, ડાયરેક્ટ બનાવી દઉં તો ખબર નહીં પડે. સપોઝ કે આ 5 સેમી ત્રિજ્યા છે, એટલે આશરે આટલું માપ 5 સેમી ગણી તો આ કેટલું થઈ જાય? 4 સેમી. એટલે બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર 4 સેમી રાખવાનું છે. એટલે આ જે O કેન્દ્ર છે એ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ગણવાનું, અને આપણે P ને પહેલાં કેન્દ્ર નક્કી લઈ લઈએ. તમારે ફૂટપટ્ટીથી માપીને કરવું હોય તો એ વાંધો નહીં. આ OP ને 4 લેવાનું થાય. આ બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર તમારે 4 ગણવાનું છે. એ પ્રમાણે આપણે આગળ વધીશું. બરાબર છે. પણ P કેન્દ્રવાળું વર્તુળ હવે આપણે બનાવીશું, અને એની ત્રિજ્યા કેટલી લેવાની છે? 3 સેમી. તો એ પ્રમાણે હું વર્તુળ બનાવી દઉં હવે. ડન. આ OP બે કેન્દ્રો વચ્ચેનું અંતર જે આપેલું છે 4 સેમી. P ને કેન્દ્ર ગણી અને ત્રિજ્યા આપણે લીધી હતી 3 સેમી. P કેન્દ્ર હતું અને ત્રિજ્યા કેટલી હતી? 3 સેમી હતી. અને તમને જે પૂછ્યું છે હવે કે બંનેની સામાન્ય જીવા જુઓ કેવી રીતે મળશે. આ AB જે આ નાના વર્તુળની પણ જીવા છે, મોટા વર્તુળની પણ જીવા છે, એટલે એને સામાન્ય જીવા કહેવાય. એટલે AB એ સામાન્ય જીવા છે. એની લંબાઈ શોધવાની છે. આપણે AB ની લંબાઈ શોધવાની છે. શું વિચારી શકાય? તો સૌથી પહેલા આપણે OP 4 આપ્યું છે, તો જુઓ અહીંથી હું આને જોડી દઉં તો આ કેટલું થાય તમારે વિચારવાનું. આ એટલે O થી A જે મોટા વર્તુળ માટે આ કેન્દ્ર છે, આ મોટા વર્તુળનું બિંદુ છે, એટલે એને ત્રિજ્યા કહેવાય ને, જે આપેલી છે 5. હવે P કેન્દ્ર કોનું છે? નાના વર્તુળનું. નાના વર્તુળનું આ કેન્દ્ર, નાના વર્તુળનું આ બિંદુ, એટલે એ થાય નાના વર્તુળની ત્રિજ્યા. પાયથાગોરસની ત્રિપુટીથી તમારે નક્કી કર 3 સેમી ત્રિજ્યા કહેલી જ હતી. બરાબર છે. એટલે આ AP એ 3 સેમી બને, તો PB પણ 3 જ બને. તો આ સામાન્ય જીવાની લંબાઈ થઈ ગઈ 6 સેમી. એટલે ઇઝી જ છે બહુ. ચલો હવે આપણે દાખલો લખીએ. O કેન્દ્રિત
વર્તુળની ત્રિજ્યા 5 સેમી છે. ઓપી બરાબર 4 સેમી છે. પી કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 3 સેમી છે. માટે અહીં OA સ્ક્વેર બરાબર 5નો સ્ક્વેર 25, OP સ્ક્વેર 4નો સ્ક્વેર 16 અને AP સ્ક્વેર બરાબર 3નો સ્ક્વેર 9. શું બને છે? બહુ અગત્યની વાત છે. હવે બહુ જ પ્રેક્ટિકલી બતાવું તો 9 + 16 બરાબર 25 થાય. ને 9 એટલે કોનું માપ? AP સ્ક્વેર. 16 એટલે કોનું માપ? OP સ્ક્વેર. 25 એટલે OA સ્ક્વેર. આ ધ્યાનમાં લેજો. AP સ્ક્વેર વત્તા OP સ્ક્વેર બરાબર OA સ્ક્વેર એવું થયું. આ બરાબરનું નિશાન આપોઆપ સેટ થઈ ગયું. 16 + 9 25. એટલે બને છે શું? એક ખાસ ધ્યાન આપો કે આ OP એટલે આ OP સ્ક્વેર વત્તા AP એટલે આ AP સ્ક્વેર વત્તા OP સ્ક્વેર અને બરાબર શું બન્યું? OA સ્ક્વેર. તો આવું જ્યારે બને ત્યારે શું કહી શકાય? તો એ કાટકોણ ત્રિકોણ હોય અને P આગળ કાટખૂણો બનતો હોય, હે ને? માટે ત્રિકોણ OPA કાટકોણ ત્રિકોણ બને તથા ખૂણો P કાટકોણ બને. P કાટકોણ બને એટલે ધ્યાન આપો. હવે બહારના બિંદુ O માંથી આ AB ઉપર O બહારનું બિંદુ ગણો. આ AB છે. અહીંયા જે રેખાખંડ બન્યો એ લંબ બન્યો, કારણ કાટખૂણો છે. માટે OP લંબ AB બને. બહુ અગત્યની વાત આવે છે. આખી વાતને આપણે ઊંધી સ્વીકારવાની છે. કાટકોણ ત્રિકોણ હતો નહીં. આપણે ત્રણેય માપ ઉપરથી નક્કી કર્યું કે આ કાટકોણ ત્રિકોણ છે અને માટે OP લંબ AB બન્યું, અને જેથી P બિંદુ આગળ કાટખૂણો થાય અને માટે P એ આ AB માટે મધ્ય બિંદુ થાય અને માટે જીવા એ એના કરતાં બમણી થાય. એટલે કે OP એ જીવા AB ને દુભાગે અને માટે AB બરાબર 2AP થાય. 6 સેમી. તો આખો દાખલો કે જેમાં તમને પાયથાગોરસ ત્રિપુટી મળી જતી હતી ને માટે એમાંથી આપણે લંબ નક્કી કરીએ છીએ ને એના કારણે ડબલ થાય છે, એવું થતું હોય છે. તો આ મિત્રો તમારો આ દાખલાના શરૂઆતનો એક પહેલો વિડીયો છે. હજુ આપણે દાખલા માટેનો બીજો એક વિડીયો બનાવીશું. ત્યાં સુધી રજા લઈએ. ફરીવાર મળીશું. જય હિન્દ.